જો હવે કેટલી તારીખનું પેપર છે? 29/6/2021 બરાબર ને? નીટ ફિઝિક્સના પેપરનું સોલ્યુશન જોઈએ. બોલતા જજો કયો ક્વેશ્ચન સોલ્વ કરવાનો થાય પહેલેથી સોલ્વ કરીએ બરાબર ને? જો ધ્યાન રાખજો, એ અને બી એમ બે કાર્નોટ એન્જિન શ્રેણીમાં કાર્યરત છે. પ્રથમ એને 600 કેલ્વિન તાપમાન પર ઉષ્મા પ્રાપ્ત કરે છે અને જો આખી ઘટના શું છે બરાબર ને? હું આખી રકમ વાંચતો નથી. તમારે બે ઉષ્મા એન્જિન ધ્યાનમાં લેવાના છે. એક આ ઉષ્મા એન્જિન એ અને બીજું ઉષ્મા એન્જિન બી. બંને કેવા જોડાણમાં જોડેલા છે? શ્રેણીમાં. બરાબર. આમ તો એનું સોલ્યુશન આપ્યું છે પણ આપણે આ રીતે વિચારવાનો પ્રયત્ન કરીએ. સાંભળજો, અહીંયા T1 જેટલી આપણે T1 તાપમાને રાખીએ અહીંયા અને આને Q1 જેટલી ઉષ્મા આપશું. હવે મને કહેશો જેટલી બધી ઉષ્મા આપો એ બધાનું કાર્યમાં રૂપાંતર થશે? અહીંયા એન્જિનની કાર્યક્ષમતા હોય 100% હોય નહીં. એટલે અહીંયા ધારો કે W1 જેટલું કાર્ય કરે છે આ, અને અમુક ઉષ્મા એ એમાં છોડવાનો છે? ઠારણ વ્યવસ્થામાં. હવે આ જો ઉષ્મા એ ગુમાવે છે એને ઉપયોગમાં લેવી હોય તો શું કરાય? આ જે ઠારણ વ્યવસ્થામાં ઉષ્મા જોડીને એ આપણે આ એન્જિનને આપી દઈએ. ખબર પડી છે કે નહીં? એટલે આ ઇનપુટમાં કેટલી ઉષ્મા આપી? Q1. કાર્ય કેટલું થયું? W1. અમુક ઉષ્મા છે એ ઠારણ વ્યવસ્થામાં જતી રહેવાની. હવે આની જે આઉટપુટ છે ઉષ્મા એ પાછા આના ઇનપુટમાં જશે. આમાં W2 જેટલું કાર્ય થશે બરાબર ને? અહીંયા પાછી જેટલી આપી એ બધું કાર્યમાં રૂપાંતર થવાનું નથી. અમુક ઉષ્મા છે એ પાછી ઠારણ વ્યવસ્થામાં આ છોડશે Q3. તો હવે મને કહેશો આના ઉપર કાર્ય કેટલું થયું હોય? તો કાર્યનું સૂત્ર આપણે ઓલરેડી ભણી ગયા. W1 બરાબર શું થાય? કયો? આઉટપુટ ઉષ્મામાંથી ઇનપુટમાંથી શું કરવાનું? આઉટપુટ બાદ કરવાનું. અહીંયા સપોઝ 100 આપી હોય, 100 જૂલ, ઠારણમાં છે 20 જૂલ ગઈ હોય તો કાર્યમાં કેટલી રૂપાંતર પામી હોય? 80. તો કાર્ય ગણવું તમારે શું કરાય? આમાંથી આ બાદ કરી નખાય. તો પહેલાં એન્જિન દ્વારા થતું કાર્યનું સૂત્ર શું આવશે? Q1 - Q2. આનું તાપમાન T1 છે, અહીંયા તાપમાન T2 છે અને આનું તાપમાન T3 છે. આ T1 તમને આપ્યું છે, જુઓ 600 કેલ્વિન. સમજો, બહુ સારો MCQ છે. અને છેલ્લે જે છે તાપમાન T3 એ પણ તમને આપ્યું છે. કેટલું આપ્યું? 400 કેલ્વિન. વચ્ચેનું તાપમાન આપણને કોઈ ખબર છે નહીં. તો આ પહેલાં એન્જિનનું કાર્યનું સૂત્ર મળ્યું. બીજા એન્જિન માટે મને કાર્યનું સૂત્ર લખાવી શકો? ઇનપુટમાં કેટલી ઉષ્મા આપો છો? Q2. કાર્યમાં કેટલી ગઈ? W2. અને ગુમાવે કેટલી? Q3. તો આપણું અહીંયા કાર્યનું સૂત્ર શું થાય? Q2 - Q3. બરાબર ને? હવે રકમમાં શું કીધું છું કે બેના આઉટપુટ કાર્ય સરખા છે. એટલે કે બે દ્વારા થતા કાર્ય કેવા છે? સમાન. તો બેના કાર્યને હરખાવી દો તો શું થાય? કયો Q1 - Q2 બરાબર શું થાય? Q2 - Q3. બરાબર. હવે આને Q2 વડે ભાગી નખાય મારા ખ્યાલ મુજબ. બરાબર. તો આને Q2 વડે ભાગો તો શું થાય? Q1/Q2 -1 થઈ જશે. આને તમે Q2 વડે ભાગો તો 1 - Q3/Q2 થશે. બરાબર. Q1 ને સમતુલ્ય આપણે તાપમાન લઈએ તો Q1 ને સમતુલ્ય તાપમાન શું આવે? T1 ના છેદમાં શું થાય? T2 - 1. અહીંયા શું આવશે? 1 - T3/T2. ઓકે. હવે શું કરાય? ટૂંકમાં આ પાર્ટીને આ બાજુ લઈ જાઓ અને આ બાજુ લાવો તો ફાઇનલી શું થાય? કયો? T1/T2. બરાબર. આને આ બાજુ લાવો તો પ્લસ થશે ને, આને આ બાજુ લાવો તો આ પ્લસ થશે. એટલે T3/શું આવશે? T2. અને 1 + 1 એટલે 2 થઈ જશે. હવે આ T2 ને બરાબર ની આ બાજુ લઈ જાઓ, સેજ સમાન છે એટલે બેમાંથી આ બાજુ આવે કે નહીં? એટલે ફાઇનલી શું થાય? T1 + T3 બરાબર 2T2. તો T2 ને સૂત્રનો કરતા બનાવી ગયો તો T2 બરાબર શું આવશે? T1 + T3/2. હવે રકમમાં T1 તમને આપ્યા છે 600 કેલ્વિન. બરાબર. અને T3 કેટલા આપ્યા છે? 400 કેલ્વિન ના છેદમાં 2. તો 1000/2 એટલે કેટલા આવશે? 500 કેલ્વિન આવે. તો તમને પ્રશ્ન હું પૂછ્યો કે તાપમાન T2 કેટલું હોય? તો કેટલું હશે? 500 કેલ્વિન. બરાબર. જેમ જેમ સ્ટેપ બાય સ્ટેપ આમ જાવ તાપમાન ઘટતું જાય. અહીંયા 600 કેલ્વિન હશે, અહીંયા 500 કેલ્વિન હશે અને અહીંયા 400 કેલ્વિન. તો જ્યારે બે કાર્નોટ એન્જિન શ્રેણીમાં જોડેલા હોય ને એટલે તમને આવો પ્રશ્ન પૂછે, માર્ક જવા જોઈએ નહીં. બરાબર. હાલો. હા, આમાં જો ડાયરેક્ટ શોર્ટકટ સૂત્ર જ છે. આ સમાંતરમાં આખી ઘટના જ અલગ થાય. સમાંતરમાં આમાં કોઈ ફાયદો જ નથી સમાંતરમાં જોડવામાં.
શ્રેણીમાં જોડવા શું કામ આવે કે એક ઉષ્મા ગુમાવે છે એ બીજી કેમ આવશે? આમાં ઓલો અવરોધ જેવી કંઈ ઘટના થવાની નથી, બરાબર ને? આની જે ઉષ્મા ગુમાવે એ ફાયદામાં ટૂંકમાં લેવાય. આઈડિયા આવે છે કે નહીં? તો આમાં આવડું આ સૂત્ર યાદ રાખજો, ડાયરેક્ટ શોર્ટકટ T1 + T3/2, અથવા તમને બેનો રિલેશન પૂછે તો શું આવે? 2T2 T1 + T3. ઓકે, સારો MCQ છે ટૂંકમાં. હાલો એની પછી જોવો તો હવે બીજો MCQ કોઈને આવડ્યો છે? જો બીજો MCQ વ્યવસ્થિત રીતે સમજવાનો પ્રયત્ન કરજો, સારો MCQ છે. એક ગતિમાન હાઇડ્રોજન પરમાણુ બીજા સ્થિર હાઇડ્રોજન પરમાણુ સાથે હેડ ઓન સંઘાત કરે. કેવી ઘટના છે? બે હાઇડ્રોજન પરમાણુ તમારે ધ્યાનમાં લેવાના છે. એક આ હાઇડ્રોજન એટમ, આ કેવો છે? સ્થિર. અને સ્થિર હોય તો એનો વેગ કેટલો હશે? 0. ને આવડું આ હાઇડ્રોજન એટમ છે એ ગતિમાં છે. આનો વેગ લઈ લઈએ આપણે V. હવે જ્યારે બંનેની અથડામણ થાય એટલે બંને શું થશે? એકબીજાને ચોંટી જશે. એટલે શું થશે? આ બે એટમ હેડ ઓન સંઘાત કરે એટલે એકબીજાને શું થશે? ચોંટી જશે. હવે મને કહેશો આનું દળ હું એમ લઈ લઉં, આનું દળ એમ લઈ લો, તો આખા તંત્રનું દળ કેટલું થાય? 2m. ને આ બેના વેગ હરખા હશે કે અલગ અલગ હશે? આ એટમ પહેલાં સ્થિર હતો, આ V જેટલા વેગથી ગતિ કરે છે. હવે બે હારે અથડામણ થઈ એટલે હવે આ બે એકબીજાને ચોંટી ગયા હશે એટલે આ જેટલા વેગથી ગતિ કરશે એટલા જ વેગથી આ ગતિ કરશે કે નહીં? તો હવે બેના સંયોજનનો વેગને હું કીધું VD. અને જ્યારે બે કણો વચ્ચે અથડામણ થતી હોય ત્યારે વેગમાનનું સંરક્ષણ થતું હોય ને થતું જ હોય. આપણે સંઘાત ભણી ગયા. સ્થિતિસ્થાપક હોય તોય ભલે અને અસ્થિતિસ્થાપક હોય તોય ભલે, બેમાં વેગમાનનું સંરક્ષણ થાય છે ને થાય છે, બરાબર ને? તો અહીંયા સંઘાત કેવો કીધો? એવો કાંઈ કીધો નથી, બરાબર ને? હેડ ઓન સંઘાત કીધો એટલે ટૂંકમાં સ્થિતિસ્થાપક હોય કે અને અસ્થિતિસ્થાપક હોય કે. પણ એક વાત તો ક્લિયર છે, વેગમાનનું સંરક્ષણ થશે ને થશે. હવે અથડામણ પહેલાં આખા તંત્રની ગતિ ઉર્જાને હું કીધું K, અને અથડામણ બાદ આ તંત્રની ગતિ ઉર્જાને હું કીધું K ડેશ. અથડામણ પહેલાં હું વેગમાન ગણવાનો પ્રયત્ન કરો તો સારો MCQ છે, થોડોક ધ્યાન રાખજો. તો અથડામણ પહેલાં તંત્રનું વેગમાન ગણશો તો શું આવશે? P કહી દો આને, ને અથડામણ બાદના વેગમાનને હું કીધું P ડેશ, બરાબર? હવે તમે ગણશો તમને મળી જાય વેગમાન, બરાબર ને? અથડામણ પહેલાંનું વેગમાન કેટલું થાય? જો અહીંયા m × V, આનું તો 0 હશે. અથડામણ બાદનું વેગમાન ગણો તો 2m × V ડેશ. પણ એની અત્યારે આપણે કંઈ જરૂર નથી. જો હવે વેગમાન અને ગતિ ઉર્જા વચ્ચેનો સંબંધનું સૂત્ર યાદ છે? P²/2m. તો આમાં P ને સૂત્રનો કરતા બનાવી ગયો તો 2m કે થાય કે નહીં? હવે તંત્રની અથડામણ પહેલાં ગતિ ઉર્જા કેટલી હતી? K. અથડામણ બાદ ગતિ ઉર્જા K ડેશ. એટલે ટૂંકમાં જેટલી ગતિ ઉર્જા પહેલાં હોય એટલી જ તે અંતમાં હોવી જોઈએ, કારણ કે અહીં સ્થિતિ ઉર્જા તો 0 હશે. બંને વચ્ચેનું અંતર કેટલું છે? એટલે અહીંયા કોઈ સ્થિતિ ઉર્જામાં કન્વર્ટ થવાની નથી. એટલે ટૂંકમાં જેટલી ગતિ ઉર્જા હોય એટલી જ અંતમાં મળવી જોઈએ, એવું થોડુંક વિચારીએ આપણે. ઓકે, તો પહેલાં આપણે વેગમાનનું સૂત્ર પહેલાં કેસમાં લખીએ તો શું આવે? √2mk. હવે મને કહેશો આની પાસે ગતિ ઉર્જા હશે પહેલાં? નહીં. તો આની જ ગતિ ઉર્જા ધ્યાનમાં લેવાની રહે ને. તો આનું દળ કેટલું છે? m. અને આની ગતિ ઉર્જા કેટલી છે? K. ઓકે, હવે આગળ વધીએ. આ જે ગતિ ઉર્જા છે એ કેવી હતી? અથડામણ પહેલાંની. એ એક ધ્યાન રાખજો. અથડામણ બાદ ગતિ ઉર્જા શું થાય તંત્રની? તો 2 તો સૂત્રના આવે જ છે અહીંયા. પછી અહીંયા તંત્રનું દળ કેટલું થઈ ગયું? 2m. અને ગતિ ઉર્જા કેટલી થઈ? K ડેશ, બરાબર? બે બાજુ તમે વર્ગ લઈ લો તો શું થાય? 2mk બરાબર શું આવશે? 2 × 2 રાખો m × K ડેશ. ઉડતું એને ઉડાડી ગયો, m કેન્સલ થયા, 2 કેન્સલ થયા, તો K ડેશ બરાબર શું આવશે? કયો? K/2. શું પરિસ્થિતિ આવી કોઈને ખબર પડી? અંતમાં જે તંત્ર છે એની ગતિ ઉર્જા પહેલાં કરતાં અડધી થઈ ગઈ. એટલે કે જો પહેલાં આખા તંત્રની ગતિ ઉર્જા 10 જૂલ હોય તો અંતમાં ગતિ ઉર્જા કેટલી મળે? 5 જૂલ. તો બાકી ઘટી કેટલી? તો આ 5 જૂલ ઉર્જા ગઈ ક્યાં હશે? તો હવે આપણે અહીંયા એવું વિચારવાનું છે કે જે 5 જૂલ ગતિ ઉર્જા વધીને એ આપણે આ જે પરમાણુ છે એની અંદર ઇલેક્ટ્રોને સંગ્રહ કરી હશે. કોને મળી હશે? કોને મળી હશે? આ જે ઘટે એ ગતિ ઉર્જા કોને મળતી હશે? ઇલેક્ટ્રોનને. ઇલેક્ટ્રોન જો ધરા સ્થિતિમાં હોય તો આ ઉર્જા મેળવીને ક્યાં જતો રહેશે? ઉપરની કક્ષામાં જતો રહેશે. હવે તમે વિચાર કરજો, ઉર્જા ઘટી કેટલી?
હજી એકવાર જો શાંતિથી વિચારીએ, કારણ કે બહુ સારો MCQ છે. પહેલાં ગતિ ઉર્જા કે હતી, અંતમાં મળી તો ઘણી તંત્રની મળી કેટલી K/2, તો ઘટી કેટલી અડધી ઘટીને ટૂંકમાં. તો ગતિ ઉર્જામાં કેટલો ઘટાડો છો? ડેલ્ટા K બરાબર પહેલાં K હતી અને K/2 તો K/2 જેટલો ઘટાડો છો કે નહીં? તો આ જે ગતિ ઉર્જા છે એ કોને મળી હશે? ઇલેક્ટ્રોનને મળી હશે. હવે આમ માનીએ કે આવડો આ જે સ્થિર હાઇડ્રોજન પરમાણુ હતો ને એને આવડા આ હાઇડ્રોજન પરમાણુએ ગતિ ઉર્જા આપી હશે, ને આ બધી ગતિ ઉર્જા કોને મળી હશે? ઇલેક્ટ્રોનને. હવે જોજો આપણે હાઇડ્રોજન પરમાણુ અવલોકન કરો તો આ હાઇડ્રોજન પરમાણુનું ન્યુક્લિયસ થયું. પહેલી કક્ષામાં કોણ હોય? ઇલેક્ટ્રોન. આ ધરા સ્થિતિમાં છે. ધરા સ્થિતિમાં એની પાસે ઉર્જા કેટલી છે? 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. મારે એને ઉપરની કક્ષામાં લઈ જવું હોય તો આ કક્ષામાં એની પાસે ઉર્જા કેટલી છે? 3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે કે આ ઇલેક્ટ્રોનને મારે જો અહીંથી અહીંયા સુધી લઈ જવો હોય તો કેટલી ઉર્જા આપવી પડે? 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ લઘુત્તમ આપવી પડે કે નહીં? તો તમને ખબર છે જો આવડી આ ગતિ ઉર્જા કેટલી હોય? આવડી આ ઉર્જા જો 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય, આવડી આ ઉર્જા મળે તો ઇલેક્ટ્રોનને જ ને કે નહીં? ને આ લઘુત્તમ કેટલી હોવી જોઈએ? 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય ને તો આ ઇલેક્ટ્રોન એક કક્ષામાંથી ક્યાં જતો રહેશે? બીજી કક્ષામાં જતો રહેશે. તો હવે આ 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ જો તમારે મેળવવું હોય તો પહેલાં ઇલેક્ટ્રોન પાસે ગતિ ઉર્જા કેટલી હોવી જોઈએ એ ગણતા આવડે? આ પહેલાંની ગતિ ઉર્જા છે ને, તો આને આ બાજુ લઈ જાવ તો શું આવશે? કયો? 20.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. લઘુત્તમ આટલી હોવી જોઈએ. હવે આમાં આવો પ્રશ્ન પૂછે તો ઇલેક્ટ્રોનને મારે એને ત્રીજી કક્ષામાં લઈ જવો છે તો આ કેટલું થવાનું? -1.51. તો આ બે વચ્ચેનો તફાવત કેટલો આવે છે? 12.75 ઇલેક્ટ્રોન વોલ્ટ આવે. એટલે કે અહીંયા ઇલેક્ટ્રોનને કેટલી ઉર્જા મળે તો એ જતો રહે? 12.75 ઇલેક્ટ્રોન વોલ્ટ જો આમાં હોય તો ઇલેક્ટ્રોન છે આ કક્ષામાં જતો રહે. તો એના માટે શરૂઆતની ગતિ ઉર્જાને કેટલી રાખવી પડશે? અને આ બાજુ લઈ જાઓ. ખબર પડે છે કે નહીં? એટલે હવે આમાં કાંઈ વાંધો આવશે? એટલું યાદ રાખવાનું કે જ્યારે બે વચ્ચે સંઘાત થશે ને ત્યારે અડધી ગતિ ઉર્જા એની પાસે રહે ને અડધી ક્યાં જતી રહેશે? ઇલેક્ટ્રોનને મળશે. બરાબર ને? એટલે ઇલેક્ટ્રોનને K/2 જેટલી મળે. અને હવે ઇલેક્ટ્રોનને એક કક્ષામાંથી બીજી કક્ષામાં લઈ જવો હોય તો લઘુત્તમ તો તમારે કેટલી આપવી પડશે? 10.2 તો આપવી પડશે. હવે 10.2 આપવા માટે શરૂઆતમાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કેટલી રાખવી પડે? 20.4 ઇલેક્ટ્રોન વોલ્ટ રાખવી પડે. હવે તમને ખબર પડે છે કે અહીંથી જો ઇલેક્ટ્રોન પાસે 20.4 ઇલેક્ટ્રોન વોલ્ટ ગતિ ઉર્જા હોય તો અડધી તો પાછી આની પાસે રહેવાની છે. અડધી એટલે કેટલી? 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. ને અડધી કોને મળશે? ઇલેક્ટ્રોન. ખબર પડે છે કે નહીં? તો આ MCQ આ રીતે સોલ્વ થઈ શકે ટૂંકમાં. બરાબર? એટલે સારો MCQ હતો ટૂંકમાં. ભી પડશે તમને, બરાબર ને? પણ વિચારો એવા કરશે, આમાં કંઈક નવું જાણવા મળશે. હાલો ત્રીજો જુઓ તો MCQ. સિંગલી આયનીકૃત હિલિયમ પરમાણુ અને હાઇડ્રોજન પરમાણુ માટે ઇલેક્ટ્રોનના કુલ પ્રવેગનો ગુણોત્તર ગણો. સિંગલી આયનીકૃત હિલિયમ એટલે શું? બરાબર ને? એને એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો હશે એટલે +1 ધન થયો હશે. બરાબર ને? ખબર પડે છે કે નહીં? તો આ હિલિયમ અને હાઇડ્રોજન પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનનો કુલ પ્રવેગ કઈ સ્થિતિમાં? ધરા સ્થિતિમાં પ્રવેગનો ગુણોત્તર મેળવવાનો છે. તો પહેલાં તમને પરમાણુ માટે પ્રવેગનું સૂત્ર યાદ હોવું જોઈએ. તો પ્રવેગ તો આ ન્યુક્લિયસ એની આજુબાજુ જ્યારે ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય ત્યારે એની પાસે કેટલો પ્રવેગ હોય? તો કે કેન્દ્રગામી પ્રવેગ જેટલો હોય. કેટલો હોય? v²/r. તો હવે તમને ખબર છે વેગનું સૂત્ર આવડે પરમાણુ માટે? જો વેગનું સૂત્ર ન આવડે તો આ રીતે મેળવી નાખવાનું. ઇલેક્ટ્રોન વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતો હોય ત્યારે ક્યુ બળ લાગતું હોય? કેન્દ્રગામી બળ. બરાબર ને? એ કોણ પૂરું પાડશે? કુલંબીય બળ. કુલંબીય બળનું સૂત્ર શું આવશે? 1/4πε0 ZE શું થાય? અહીંયા r². r કેન્સલ થાય. દળ તો અચળ છે કે નહીં? એટલે v² બરાબર શું થાય? ZE² શું થઈ જશે? r. અને એમ આવશે. બાકીના કોઈને આપણે ધ્યાનમાં નથી લેવાના. જે બદલાય છે ને એને પકડો ખાલી. તો અત્યારે તમે જુઓ તો v² ચલે છે શું થાય? z/r. કક્ષા બદલાય એટલે ઝેડે બદલાશે અને આરે બદલાશે. હવે તમને ખબર પડે છે? આટલું તો ક્લિયર થયું ને? ઝેડ અને આર. હવે આર અને એન વચ્ચેનો રિલેશન યાદ છે? આર ચલે છે શું થાય? n². પાકું? આર ચલે છે શું થાય? n². બરાબર ને? એટલે અહીંયા તમે શું લખશો? v²
સલેશે શું થાય? ઓકે, ઝેડને એમનો રહેવા દે ઘડી. સલેશે શું થાય? અહીં કહો એનનો સ્ક્વેર. એટલું ક્લિયર થયું અહીંયા? ઝેડને એમનો રહેવા દીધો. આર સલેશે શું લખ્યું આપણે? એન સ્ક્વેર. અચ્છા, આર બીજું ભળો ને તમે શું લખશો? આર સલેશે વી સ્ક્વેર. વી સલેશે શું આપ્યો છે? ઝેડ. ઓકે, હાલો પહેલાં આમ પકડો નહીં. હાલો, તો વી સ્ક્વેર સલેશે શું થયું અહીંયા? ઝેડ અપોન એન સ્ક્વેર થયો. અને આર સલેશે પાછું બીજું શું આવશે? એન સ્ક્વેર. એટલે અહીંયા શું થઈ જાય? એનની 4 ઘાત થઈ જાય ને? પાકું ને? વી સ્ક્વેર સલેશે શું લખ્યું? ઝેડ અપોન એન સ્ક્વેર. અને આર સલેશે પાછું હું મૂકશું અહીંયા એન સ્ક્વેર. એટલે શું થયું અહીંયા? એ સલેશે શું થયું? ઝેડ અપોન એન. એનની 4 ઘાત થઈ ને? હવે તમને શું કીધું જુઓ તો. હા, આપણે ઝેડને ધ્યાનમાં લઈએ. આપણે જુઓ નહીં, પ્રવેગ માટે પ્રવેગ શું આવ્યો હતો? એ સલેશે ઝેડ અપોન શું આવ્યો? એન સ્ક્વેર. હવે તમને શું કીધું છે જુઓ તો. હિલિયમ પરમાણુ અને હાઇડ્રોજન પરમાણુ માટે ધરા સ્થિતિમાં ઇલેક્ટ્રોનના કુલ પ્રવેગનો ગુણોત્તર મેળવો. તો ધરા સ્થિતિમાં એન બરાબર કેટલા થાય? 1 થઈ જાય ને? તો ફાઇનલી એ સલેશે શું થયું? એક મિનિટ. આ એ સલેશે શું આપ્યું? વી સ્ક્વેર અપોન આર. અને વી સલેશે ઝેડ બતાવ્યો. આર સલેશે શું લખશો? એક મિનિટ હો, સ્ટોપ કરવો પડશે. તો જો હવે ત્રીજો પ્રશ્ન જોવો તો પ્રવેગનું સૂત્ર શું છે આપણી પાસે? એ બરાબર વી સ્ક્વેર અપોન આર. બરાબર ને? હવે કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર શું આવશે? એમ વી સ્ક્વેર અપોન આર બરાબર ઝેડ ઈ સ્ક્વેર અપોન 4πε0 ઇન્ટુ આરનો વર્ગ થશે. અહીંયા આર કેન્સલ થયા કે નહીં? તો વી સ્ક્વેર સલેશે શું થાય? કયો? ઝેડ અપોન શું થાય? આર. બરાબર. તો વી સ્ક્વેર ભળવાના તમે શું મૂકશો? ઝેડ અપોન આર. બરાબર ને? વી સ્ક્વેર ભળવાના શું મૂકશો? ઝેડ અપોન આર. એટલે ફાઇનલી આરનો સ્ક્વેર થઈ જાય ને? વી સ્ક્વેર ભળવાના તમે શું મૂકશો? ઝેડ અપોન આર. એક આર તો અહીંયા હતા જ તે. હવે આપણી પાસે ત્રીજાનું સૂત્ર શું છે? આર સલેશે એન સ્ક્વેર એ સ્ક્વેર ε0 પાઈ એમ ઈ સ્ક્વેર ઇન્ટુ ઝેડ. બંને ધરા સ્થિતિમાં છે એટલે એનું કોઈ મહત્વ છે નહીં. એટલે ફાઇનલી આર સલેશે શું થયું અહીંયા? 1 અપોન ઝેડ. એ કિંમત પાછી અહીંયા મૂકી દો. તો ઝેડના ઝેડ આર ભળવાના તમે શું મૂકશો? 1 અપોન ઝેડ. અને પાછો 1 અપોન ઝેડનો વર્ગ થઈ જાય ને? એટલે આને ઉપર લઈ જાવ તો ઝેડનો ઘન. તો ઇલેક્ટ્રોનનો પ્રવેગ છે એ ઝેડ સાથે કેવો સંબંધ ધરાવે છે? એનના શું કહેવાય? એ સલેશે ઝેડના ઘનના સમપ્રમાણમાં. અહીં એનનું કોઈ મહત્વ નથી, કારણ કે બંને ઇલેક્ટ્રોન છે કેમાં છે? બંનેમાં ઇલેક્ટ્રોન ધરા સ્થિતિમાં. એટલે હવે તમને એમસીક્યુ સોલ્વ કરતા આવડે. A1/A2 બરાબર શું થાય? Z1/Z2 એનો ઘન. Z1 એટલે પહેલાં આપણે કોની વાત કરવાની છે? હિલિયમની. તો હિલિયમનો પરમાણુ ક્રમાંક કેટલો થાય? હાઇડ્રોજન અને હિલિયમ 2 થાય ને? અને Z2 એટલે કોની વાત કરવાની છે? હાઇડ્રોજન. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો થાય? 1. એનો ઘન કરી નાખો તો શું થાય? 8/1. આવો જવાબ આવે છે તમારે? તો બી ઓપ્શન તમારે આવશે. ક્લિયર થયું કે નહીં? તો આમાં ઘણા બધા ભેગા કરશો ને તારે આ સોલ્વ થશે. એટલે હવે યાદ રાખજો કે એ અને ઝેડ વચ્ચેનો સંબંધ શું આવશે? એ સલેશે ઝેડનો ઘન. ઓકે, પણ બંનેમાં ઇલેક્ટ્રોન કઈ સ્થિતિમાં હોવો જોઈએ? ધરા સ્થિતિમાં. નહીંતર એનને પાછો તમારે ધ્યાનમાં લેવો પડે. ચોથો MCQ આવડ્યો? સોલ્યુશનમાં અહીંયા આપેલો છે કે ગણાવી દઉં. એક આદર્શ વાયુ છે, એનું દબાણ તમને આપ્યું છે. કેટલું આપ્યું? 3×10⁶ પાસ્કલ. અને કદ કેટલું આપ્યું છે? 2 મીટરનો ઘન. તો વાયુની પાસે ઉર્જા કેટલી હશે એ તમારે ગણવાનું છે. ઉર્જાના સૂત્ર આપણી પાસે 2 હશે. એક તો શું આવશે? F/2 μRT. આ જે ઉર્જાની વાત કરે ને એ ઇન્ટરનલ એનર્જીની વાત કરે ટૂંકમાં. બરાબર? F/2 μRT. અને μRT વાળોના તમે શું મૂકી શકો? PV કે નહીં? હવે આ MCQમાં એને એવું કહેવું પડે કે કયો વાયુ છે? એક પરમાણુય છે, દ્વિપરમાણુય છે કે ત્રિપરમાણુય? એ કીધું નથી. એટલે એ લોકોએ શું ધાર્યું છે? અહીંયા એક પરમાણુય ધાર્યું. તો એક પરમાણુય વાયુ માટે મુક્તતાંશ કેટલા થાય? 3/2. હવે તાપમાન આપ્યું છે કે દબાણ અને કદ આપ્યું છે? તો દબાણ આપ્યું છે 3×10⁶ અને કદ કેટલું આપ્યું છે? 2. બરાબર ને? 2 કેન્સલ થાય. 3 તેરી જવાબ શું આવશે? 9×10⁶ ની નજીક આવશે ટૂંકમાં. બરાબર? ડી ઓપ્શન આવશે તમારે. ઓકે,
હાલો એની પછીનો MCQ જોઈએ. 5મો આવડ્યો કે ન આવડ્યો? જો સોલ્વ કરાવડાવું લ્યો. રકમમાં હું કીધું જોવો તો બોહર મોડેલ અનુસાર બોહર ત્રિજ્યા તમને કેટલી આપી છે? 0.53 પાઇકોમીટર આપી છે, બરાબર? હા, 0.53 એંગસ્ટ્રોમ આવે અને 53 પાઇકોમીટર આપેલી છે. તો હિલિયમ +2 સોરી હિલિયમ નહીં પણ લિથિયમ આયનની તમારે ધરા સ્થિતિમાં ત્રિજ્યા ગણવાની છે. હિલિયમ નથી પણ કયો છે અહીંયા? લિથિયમ. તો હવે ત્રિજ્યાનું સૂત્ર યાદ છે તમને? R બરાબર શું થાય કયો? n²a²ε0 πme² × z. હવે જુઓ તો આવડે આટલું છે એ તમને બોહર ત્રિજ્યા બતાવે. બોહર ત્રિજ્યા બતાવે ને. હાઇડ્રોજન પરમાણુમાં પહેલી કક્ષાની ત્રિજ્યાને શું કહેવામાં આવે છે? બોહર ત્રિજ્યા. અહીં n મૂકી ગયો, અહીં 1 મૂકી ગયો, એટલે આ આખો ભાગ છે એટલો એ તમને શું બતાવશે? બોહર ત્રિજ્યા. એને હું કીધું A0. ખબર પડે છે ને? તો વધ્યું હું રહ્યું અહીંયા n²/z. હવે તમારે ગણવાની છે લિથિયમ માટે. ધરા સ્થિતિમાં કીધું તો ધરા સ્થિતિમાં અહીંયા કેટલા આવશે? n બરાબર 1. ખબર પડે છે કે નહીં? અને કોની ગણવાની છે? લિથિયમની. તો લિથિયમનો પરમાણુ ક્રમાંક કેટલો થાય? 3. તો અહીંયા 3 આવશે અને A0ની કિંમત તમને આપી 53 pm. 17 તેરી 51 થાય ને, એટલે 17 પોઈન્ટ સમથિંગ આવતું હશે. 18 તેરી 54, હાલો ને 51ની નજીક 54, ટૂંકમાં 54ની નજીક કહેવાય. એટલે 18 પોઈન્ટ સમથિંગ તમારો જવાબ આવતો હશે. તો રેડી ને? આમાં 18 પાઇકોમીટર તમારો જવાબ આવશે. ઓકે, આ રીતે સોલ્વ થાય. આમાં બીજું કાંઈ છે નહીં. હાલો પછી 6થો દાખલો જુઓ. આવડ્યો કે ન આવડ્યો? 1 × 10ની માથે -4 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ આપ્યું. ડેટા કલેક્ટ કરતા જઈએ. 1 × 10ની માથે -4 ક્ષેત્રફળ ધરાવતી ધાતુની એક પ્લેટ ઉપર એક વિદ્યુત ચુંબકીય તરંગ આપાત થાય એટલે કે વિકિરણ. એની તીવ્રતા તમને આપી છે 16 મિલીવોલ્ટ. મિલી એટલે 10ની માથે -3 વોટ પર મીટર સ્ક્વેર. ધાતુનું વર્ક ફંક્શન તમને આપ્યું છે 5 ઇલેક્ટ્રોન વોલ્ટ, બરાબર? પછી ફોટોન્સની ઉર્જા આપી, આપાત ફોટોનની ઉર્જા આપી. એક ફોટોનની ઉર્જા આપેલી છે એટલે શું આપ્યું કહેવાય? SF. કેટલું આપ્યું છે? 10 ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે તે ફક્ત 10% જ ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે છે. તો પ્રતિ સેકન્ડે ઉત્સર્જિત થતા ફોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા ગણવાની છે. આ કહેવા હું માગે સાંભળજો. એક ફોટોન છે, એક બીમ છે ટૂંકમાં. એની અંદર એક ફોટોન હશે કે અસંખ્ય ફોટોન હશે? અસંખ્ય ફોટોન હશે. અને આપણે આ જે ફોટોન છે એ કેટલા સપાટી પર આપાત થાય? તો કે 10ની માથે -4 મીટર સ્ક્વેર ક્ષેત્રફળવાળી આ સપાટી ઉપર આપાત થાય. તો પહેલાં તો એ વિચારો કે આની અંદર કેટલા ફોટોન આવતા હશે. તો ફોટોનની સંખ્યા ગણી શકો. બહુ સારો દાખલો છે, ધ્યાન રાખજો. I બરાબર સૂત્ર છે P/A. કારણ કે તીવ્રતા આપી હોય તો નાથી આગળ વધે. તો I ના P બરાબર શું મૂકશો? ઉર્જાના છેદમાં સમય. પાવર બરાબર ઉર્જાના છેદમાં સમય. ક્ષેત્રફળના ક્ષેત્રફળ. I ના I. ઉર્જા = NSF લખીએ કાંઈ? અહીંયા T × A, બરાબર ને? સમય કેટલો લઈ લઈશું આપણે? 1 સેકન્ડ. તો આના ઉપરથી ફોટોનની સંખ્યા મળી જાય તમને. તો n બરાબર શું આવશે? IA/HF. ઓકે, હાલો. હવે તમને તીવ્રતા રકમમાં આપી છે 16 × 10ની માથે -3. ક્ષેત્રફળ કેટલું આપ્યું? 1 × 10ની માથે -4. અને HFની કિંમત તમને આપી છે હા ઠીક. આ HF એટલે આખી ઉર્જા જ આપી દીધી. HF કેટલી આપી છે? 10 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો 10ના 10 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે કેટલા થાય? 1.6 × 10ની માથે -19. હવે 1.6 × 10 કરો એટલે હોળ થાય કે નહીં? એ આને ઉડી જવાના. તો રહેશે હું આ -19 ઉપર જાય. આ -7 + 19 એટલે 10ની કેટલી ઘાત થાય? 12. હવે સમજો. તો એનો મતલબ એમ કે આ સપાટી ઉપર ટોટલ કેટલા વિકિરણો આપાત થાય છે? વિકિરણો એટલે કે ફોટોન 10ની 12. અને આની કાર્યક્ષમતા 100% હોત તો શું થાય? દરેક વિકિરણ છે 1 ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે. પણ આની કાર્યક્ષમતા માત્ર 10% છે. ઇલેક્ટ્રોનને ઉત્સર્જન કરવાની કાર્યક્ષમતા કેટલી છે? 10%. તો આનો મતલબ શું થાય છે કે જો તમે આમાં 100 વિકિરણ આપાત કરો તો માત્ર કેટલા વિકિરણનું ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરી શકે? 10 જ. તો આની કાર્યક્ષમતા કેટલી છે? 10%. તો એનો મતલબ એમ કે 10ની 12 તમે ફોટોન આપાત કરો છો
એમાંથી ઇલેક્ટ્રોનને કેટલા ઉત્સર્જન કરશે? ખાલી 10% જ તે. તો આના 10% કેટલા થાય? તો લખવાનું 10^12 10%. તો 10^12 10% એટલે શું થાય? 10/100 થયા. આ દૂર કરી નાખો તો 10^11 થાય ને કે નહીં? એટલે એનો મતલબ એમ કે 10^12 તમે ફોટોન આપાત કરો છો, એમાંથી 10% જ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે. એટલે 10% એટલે કેટલા ફોટોન? 10^11 ને એટલા ઇલેક્ટ્રોનનું એ ઉત્સર્જન થતું હશે. આની કાર્યક્ષમતા 50% કીધી હોત તો આપાત ફોટોન છે એના 50% ઇલેક્ટ્રોન ઉત્સર્જન પામે. તો શું કરવાનું? 10^12 50%. ખબર પડે છે કે નહીં? આ બાજુ જશે, અહીંયા શું આવશે? 0.5 ગુણ્યા 10^12 એટલે 5 ગુણ્યા 10^11 ઇલેક્ટ્રોન ઉત્સર્જન પામે. આની કાર્યક્ષમતા 100% હોત તો જેટલા ફોટોન આપાત થતા હશે એટલા તે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું હોય. એટલે પહેલાં તમારે શું કરવાનું? આમાં ફોટોનની સંખ્યા કેટલી છે એ ગણ નાખવાનું. પછી આની સંખ્યાના જે કાંઈ ટકા આપ્યા હોય એ ગણવાના, એટલે તમારે ઇલેક્ટ્રોનની સંખ્યા આરામથી મળી જાય. તો ક્લિયર થયું? તો આમાં 10^11 આવશે. હારવાર તમને હું પૂછું, ઉત્સર્જન પામતા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા. મહત્તમ ગતિ ઉર્જાનું સૂત્ર શું છે? Kmax = SF - 5. હવે એક ફોટોનની ઉર્જા કેટલી આપી છે? 10 અને 5 કેટલું છે? 5. એટલે જવાબ શું આવશે? 5 ઇલેક્ટ્રોન વોલ્ટ આવશે. ટપો પડ્યો છે કે નહીં? તો સારો MCQ હતો આ. ત્યાર પછી જોવો તો હવે 7મો MCQ. આ MCQ છે ભાઈ. હવે રકમ શાંતિથી સાંભળજો. પ્રારંભમાં ધરા સ્થિતિમાં રહેલા રહેલા હાઇડ્રોજન પરમાણુ 980 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈવાળા ફોટોનનું શોષણ કરીને ઉત્તેજિત થાય છે. તો બોહર ત્રિજ્યા A0ના પદમાં ઉત્તેજિત અવસ્થામાં રહેલા પરમાણુની ત્રિજ્યા ગણવાની છે તમારે. તો હવે તમારે એ વિચારવું પડશે. જો પહેલાં તમે વિચારો તો ધરા સ્થિતિમાં રહેલો હાઇડ્રોજન પરમાણુ કેટલી ઉર્જાનું શોષણ કરે છે? વિકિરણનું 980 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈવાળા વિકિરણનું શોષણ કરે. તો એ વિકિરણની ઉર્જા કેટલી હશે? તો E શું આવશે? HF. અને અહીં હું લખશો? HC/λ. હવે HCની કિંમત તો તમને આપી છે 12500 એંગસ્ટ્રોમ ઇલેક્ટ્રોન વોલ્ટ ઇન્ટુ હું આપ્યું એંગસ્ટ્રોમ. અને લેમડા કેટલા છે? 980 એંગસ્ટ્રોમ. આ એંગસ્ટ્રોમ કેન્સલ થાય. તો આના છેદમાં આ કરો તો શું જવાબ આવે? આમાં કેલ્ક્યુલેટરનો ઉપયોગ તમારે કરવો જ પડશે. શું આવશે? 12.75 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આવડો. હવે તમે જુઓ તો હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન છે, ધરા સ્થિતિમાં છે, એને વિકિરણનું શોષણ કર્યું. એની તરંગ લંબાઈ કેટલી હતી? 980. તો એની ઉર્જા કેટલી હશે? 12.75 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો ધરા સ્થિતિમાં ઇલેક્ટ્રોન પાસે ઉર્જા કેટલી હોય? 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય. તો હવે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ તો એની પાસે હતી જ તે. બહારથી વિકિરણે કેટલી આપી? 12.75 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આ કઈ કક્ષામાં જાય તમને ખબર પડે? પહેલાં આ કરો તો કઈ કક્ષામાં જાય જાણવા માટે પહેલાં આનો સરવાળો કરો તો કેટલો આવશે? 0.84 ઇલેક્ટ્રોન વોલ્ટ આવે કે નહીં? હવે કઈ કક્ષામાં જાય હોય ને એ ગણવા માટે તમારે શું કરવાનું? જો આપણી પાસે સૂત્ર છે En બરાબર શું છે? 13.6/n². n² ને આ બાજુ લઈ જાઓ તો -13.6 છેદમાં શું કરશો? -0.84. તો કેટલું આવે જવાબ? 16 સમથિંગ આવે ને. 16નું બે બાજુ વર્ગમૂળ લ્યો એટલે n = 4 આવે. એટલે ઇલેક્ટ્રોન ચોથી કક્ષામાં ગયો હશે. અને ચોથી કક્ષામાં એની ત્રિજ્યા કેટલી હોય તો તમારે ગણવી હોય તો શું આવે? હા, તમને ખબર છે બોહર ત્રિજ્યાના સ્વરૂપમાં તમને ખબર છે n² × r0 લખીને આપણે n બરાબર કેટલા મૂકશો? 4નો વર્ગ કેટલો થાય? 16. અને આ બોહર ત્રિજ્યા છે A0. ખબર પડે છે? ત્રીજી કક્ષામાં ગયો તો અહીંયા શું આવે? 9A0. બીજી કક્ષામાં ગયો તો 4A0. બરાબર. એટલે આ MCQ આ રીતે તમે સોલ્વ કરી શકો. હાલો ત્યાર પછી 8મો MCQ. 2 કિલોગ્રામ એક પરમાણુય વાયુનું તમને દબાણ આપ્યું છે. ગણી શકશો? ગણાવું. ઉર્જા ગણવાની છે. તો ઉર્જા ગણવા માટેનું સૂત્ર શું છે? U આપણે તો ડેલ્ટા E કહી દઈએ. શું આવશે? F તો F/2 μRT છે. અથવા શું આવશે? F/2 PV. હવે આમાં જે તાપમાન આપ્યું નથી એટલે આ સૂત્રનો ઉપયોગ કરાય નહીં. હવે એક પરમાણુય વાયુ હોય એટલે એના મુક્તતાંશ કેટલા થયા?
અહીંયા 3/2 PV. હવે રકમમાં P આપ્યું છે ક્યાંય? દબાણ આપ્યું છે. કદ આપ્યું છે? કદ આપ્યું નથી, પણ ઘનતા આપ્યું છે. એટલે તમે આમ લખી શકો M બરાબર વીરો. તો V ઇઝ ઇક્વલ ટુ શું થાય? M/ρ. બધાની કિંમત મૂકતા જાઓ. 3/2 ના 3/2. P બરાબર કેટલા મૂકશો? 4 × 10⁴. M બરાબર 2 કિલોગ્રામ દળ આપેલું છે. જો અને રો કેટલા આપ્યા છે? 8. હવે આનો હિસાબ કરી શકશો તમે? આ બે કે તો કેન્સલ થયા. અહીંયા 4 દુ 8 થશે. 3/2 એટલે કેટલા આવે? 1.5 × 10⁴. તમને ઘાતના ક્રમમાં કીધું છે તો કેટલામાં ક્રમની આવશે? 10⁴ ઘાતના ક્રમની આવશે. ટૂંકમાં પરફેક્ટ જવાબ કીધો હોય તો 1.5 × 10⁴. બરાબર ને? એટલે આ સૂત્ર યાદ રાખજો. ઓકે, હાલો. હવે કેટલામાં MCQ જવાનું છે? 9મો. હવે સાંભળજો શાંતિથી. હાઇડ્રોજન પરમાણુમાં પહેલાં જો કક્ષા તમને બતાવતા આવડવી જોઈએ. પહેલી કક્ષા છે ને એને K કહેવાય. શું કહેવાય? બીજી કક્ષાને L કક્ષા કહેવાય. ત્રીજી કક્ષાને M અને ચોથી કક્ષાને N કક્ષા કહેવાય. આ પહેલી, બીજી, ત્રીજી અને ચોથી. હવે જ્યારે આપણે શું કહેવાય બોહરનો નહીં પણ બામર શ્રેણી ભણતા ત્યારે આપણે આ સૂત્ર તાર્યું હતું 1/λr 1/m² અથવા તો n રાખો, n રાખો, કાંઈ જે કાંઈ રાખવું બરાબર. મેં ત્યારે તમને વાત કરી હતી કે ઇલેક્ટ્રોન અહીંથી આવતો હોય ને અહીં જતો હોય બરાબર. જ્યારે વિકિરણનું ઉત્સર્જન થતું હોય ત્યારે શું થતું હોય? ઇલેક્ટ્રોન અહીંથી આવતો હોય ને અહીંયા જતો હોય. આપણે આમે વાત કરી હતી કે R ના R. આનો મતલબ શું થાય? તો ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાંથી આવતો હોય ને બીજી કક્ષામાં જતો હોય ત્યારે ઉત્સર્જન પામતા વિકિરણની તરંગ લંબાઈ ગણવા માટેનું સૂત્ર છે. હવે જોજો આ શું કહેવા માગે સાંભળો. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન M કક્ષામાંથી L કક્ષામાં જાય. M કક્ષામાંથી L કક્ષા એટલે કેમાંથી ગયો કહેવાય? ત્રીજામાંથી બીજામાં. ત્યારે જે વિકિરણ ઉત્સર્જન પામે એની તરંગ લંબાઈ લેમ્બડા આપ્યું. તો સૂત્ર બનાવતા આવડશે? 1/λ R. કઈ કક્ષામાં આવે ઇલેક્ટ્રોન? બીજી કક્ષામાં. એટલે જે કક્ષામાં આવે એને પહેલાં લખો. કઈ કક્ષામાંથી આવે? M માંથી આવે ને એટલે ત્રીજી કક્ષામાં. એટલે અહીં શું થાય? 3 નો વર્ગ કેટલો થાય? 9. હાલો, તો અહીં શું આવશે? 1/λ R ના R. અહીંથી જાય 4 એટલે ઉપર વહીવટ કરો તો શું થાય? 5 આવશે ને? 5/36. તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ શું થાય? 36/5R આવશે. સમીકરણ નંબર 1 મળ્યું. હવે બીજા કેસમાં શું કીધું? ઇલેક્ટ્રોન N કક્ષામાંથી L કક્ષામાં જાય. N માંથી L માં એટલે ક્યાં ગયો? ચોથામાંથી બીજામાં. એટલે શું થાય કયો? તારે જે વિકિરણ ઉત્સર્જન પામે એની તરંગ લંબાઈને હું લેમ્બડા ડેશ કહી દઉં. તો R ના R. ચોથામાંથી કેમાં આવે છે? બીજામાં. જે કક્ષામાં આવે એને પહેલાં લખો, જે કક્ષામાંથી આવે એને પછી લખો. તો R ના R અહીંયા શું થાય? 1/4 - 1/16. તો R ના R 16 માંથી 4 જાય તો 12 શું આવશે? 64. આ મળ્યું તમને 1/λ ડેશ. તો બે લેમ્બડા ડેશને સૂત્રનો કરતા બનાવી ગયો હતો. તો લેમ્બડા ડેશ ઇઝ ઇક્વલ ટુ શું થાય? 64/12R. બરાબર. હવે તમને પૂછ્યું હું બીજા કેસમાં તમને તરંગ લંબાઈ લેમ્બડા ડેશ પૂછી તો લેમ્બડા ડેશના છેદમાં લેમ્બડા લઈ લો. તો લેમ્બડા ડેશ કેટલા છે? 64/12R. અને લેમ્બડા કેટલો મળ્યો? 36/5R. આ બંને કેન્સલ થાય. આ ઉપર જશે, આ નીચે આવશે એટલે શું થાય? 64/12 ગુણ્યા 5/શું થાય? 36. બરાબર ને? ઓકે, આનું સાદુરૂપ દેતા આવડશે હવે. 64 એટલે શું થાય? 8 ગુણ્યા 8 અને 12 એટલે 4 તેરી 12. 5/5 ના એ 36 એટલે 9 4 36 થાય ને. હવે આનો હિસાબ કરો તો આ 8 એટલે 4 ગુણ્યા 2. આ 2 કેન્સલ, સોરી 4 4 કેન્સલ થાય. અહીંયા 2 આવી જશે. 2 ગુણ્યા 5 એટલે કેટલા થાય? 10. બરાબર ને? એ જે કાંઈ 8 રહ્યા, અહીંયા 2 રહ્યા ને. આ 4 4 તો કેન્સલ કર્યા ને. આ 2 રહ્યા ને. પણ ફરી એકવાર જો અહીંયા તેને આપજો. 64 એટલે શું થાય? 8 ગુણ્યા 8. 5/5. 12 એટલે શું થાય? 4 ગુણ્યા 3 અને 36/36. 9 4 36 કરી નાખો. હાલો, હવે જો કંઈ ઉડતું એને ઉડાડી ગયો. 4 દુ 8 થશે. બરાબર. 4 દુ 8 એટલે આ કેટલા થવાના? 4 × 5 = 20 શું આવશે? 9 તેરી 27.
આવો કાંઈ ઓપ્શન છે? લેમડા નહીં રાખો તો માથાકૂટ તો છે ટૂંકમાં, બરાબર ને? તો શું આવશે? 20/27 લેમડા. કેટલા MCQ સોલ્વ થયા? 9. હાલો આગળ વધીએ. હવે જુઓ તો 10મો MCQ આવડ્યો છે કે નહીં? દસમા MCQનું જો સોલ્યુશન તમને અહીં આપ્યું છે, એ જોતા જઈને આપણે સોલ્વ કરતા જઈએ. મારે જોવું પડશે. ચાલો પહેલાં તમારા પ્રશ્નો જોવો જો ને. જો કોઈ દ્વિપરમાણુય વાયુ માટે એ અને બીની વિશિષ્ટ ઉષ્મા કેટલી આપી છે? CP અને CV. બે વાયુ ધ્યાનમાં લેવાના છે, એ અને બી. બરાબર. એની વિશિષ્ટ ઉષ્મા કેટલી આપી છે? CP અને CP છે. CP પહેલાંના કેટલા આપ્યા છે? 29 અને બીજાનું CV 22. ઓકે હાલો. બીજા દ્વિપરમાણુય વાયુ માટે CP કેટલું આપ્યું છે? 30 અને CV કેટલું આપ્યું છે? 21 આપ્યું છે ને? ઓકે હાલો. તો તમને હું કીધું કે આ આદર્શ વાયુ તરીકે ગણવામાં આવે તો એ અને બી માં ટૂંકમાં આવા કંઈક ઓપ્શન સિલેક્ટ કરવાના છે. હવે કઈ રીતે કરશું એ જોઈએ આપણે, બરાબર? તો પહેલાં તો શું કરીએ, આનો CP - CV ગણ નાખો. તો CP - CV કરો એટલે કેટલા આવશે? 7 આવશે ને? ને આમાં CP - CV કરો તો 9 આવશે, બરાબર? અહીંયા સુધીનું ચિત્ર ક્લિયર થયું. હવે તમને CP ગણવા માટેનું સૂત્ર યાદ છે? એક મિનિટ આમાં હું કઈ રીતે સોલ્યુશન કર્યું જોઈ લઈએ પહેલાં, પછી આગળ વધીએ. જો અહીં તેને આપજો. CP - CV કેટલા મળ્યા તમને? CP - CV પહેલામાં કેટલા છે? 7. બીજામાં CP - CV કેટલા આવશે? બરાબર. હવે તમે CPના છેદમાં CV લ્યો. CVનું સૂત્ર યાદ છે? F/2 × R, બરાબર ને? હવે CVની કિંમત તમને ઓલરેડી આમાં આપી છે. જો આમાં કેટલી આપી છે? 22. તો અહીંયા શું આવશે? F/2, બરાબર ને? ને R આવડો R જ બતાવે ને તમને, બરાબર ને? એ અહીંયા 7 આપ્યા. ઓકે. CP - CV એટલે તમને શું બતાવે છે? R, બરાબર ને? તો હવે આમાં Fના સૂત્રનો કરતા બનાવી ગયો તો 22 × 2 = 44 ના છેદમાં શું આવે? 7. 44/7 કરો તો કેટલા આવે છે? આ જે વાત કરીએ છીએ કયા વાયુ માટે કરીએ છીએ? એ માટે. ને આ જે વાત કરીએ છીએ કોના માટે કરીએ છીએ? બી માટે. હાલો તો આનો જવાબ નિયરલી પલટું કેટલું આવે? 6.3, બરાબર ને? હવે તમને ખબર છે મુક્તતાંશ કોઈ દી અપૂર્ણાંકમાં તો હોય નહીં, એટલે આને પૂર્ણાંકમાં જ લેવા પડે. તો આના મુક્તતાંશ કેટલા થાય? હવે તમારે એ વિચારવાનું કે કોઈ પણ વાયુના મુક્તતાંશ 6 ક્યારે શક્ય બને? તો હવે તમને જો થિયરીમાં મેં તમને કીધું હતું કે જો શું કે રેખીય ગતિના 3 મુક્તતાંશ હોય, એ તો કમ્પલસરી છે જ. તે 2 શાક ગતિના મુક્તતાંશ હશે અને 2 કોના હોય? દોલિત ગતિના. પણ અહીંયા મુક્તતાંશ છે, આ વાયુ આદર્શ વાયુ છે. કેવો? આપણે કેવો સ્વીકારવાનો છે? આદર્શ વાયુ. તો હવે આને સમજાવવાનો છે કે આદર્શ વાયુ છે તો આના મુક્તતાંશ 6 કઈ રીતે શક્ય બને? તો તમારે શું કરવું પડે? 3 તો રેખીય ગતિના થયા, 2 શાક ગતિના થયા, તો એક વધ્યો હશે એ કોનો હશે? દોલિત ગતિનો. એટલે એ વાયુની અંદર શું હશે? 3 રેખીય ગતિ હશે મુક્તતાંશ, 2 શાક ગતિ હશે ને 1 શું થતી હશે? દોલિત ગતિ થતી હશે. તો આ એની લાક્ષણિકતા થઈ. હવે બીનું તમે વિચારો તો બીનો CV ગણો તો CVનું સૂત્ર શું છે? F/2 × R. હવે CVની કિંમત તમને ઓલરેડી આપેલી છે બીમાં. કેટલી આપી જુઓ તો? બીમાં CV 21 આપ્યો છે ને? F ગણ નાખો. R તમને મળી ગયો છે. આ બેનો તફાવત લ્યો એટલે તમને શું મળશે? R/2 R કેટલો મળ્યો છે આમાં? 9. તો આમાંથી F ગણો તો 1/42 4.67 છે. તો આ કોની નજીક કહેવાય? 5ની નજીક કહેવાય. તો આવડો આ જે વાયુ આદર્શ વાયુ છે એના મુક્તતાંશ 5 છે. તો 5 ક્યારે શક્ય બને? 5 ક્યારે શક્ય બને? એટલે આપણે આમ વિચારવાનું છે 3 રેખીય ગતિના હશે, 2 શાક ગતિના હશે. આને દોલિત ગતિ હશે અને દોલિત ગતિ ન હોય તો એને શું કહેવાય? રિજિડ રોટર. આવું નામ સાંભળ્યું આપણે? જોજો કોઈ પણ વાયુ હોય ને એના મુક્તતાંશ આપણે આ રીતે ગણીએ છીએ. આ વાયુનો અણુ લઈ લ્યો આપણે, દાખલા તરીકે ઓક્સિજન લ્યો તો અહીંયા O હશે, અહીંયા O હશે, એટલે આ શું થયો કહેવાય? O2.
હવે આ વાયુનો અણુ છે એ 3 પ્રકારની રેખીય ગતિ ધરાવતો હોય, એક્સ દિશામાં, વાય દિશામાં અને ઝેડ દિશામાં. એટલે 3 ગતિના કેટલા મુક્તાંશ મળશે? 3. હવે ચાક ગતિ છે એ દ્વિપરિમાણિક ગતિ છે, એટલે એના મુક્તાંશ કેટલા મળશે? 2. અને આ બંને વચ્ચે જો દોલ ન થતા હોય તો દોલિત ગતિ દ્વિપરિમાણિક ગતિ કહેવાય. દોલિત ગતિમાં તમે આમ વિચારી શકો કે દોલિત ગતિ છે એની અંદર 2 હોય, એક રેખીય ગતિ ઉર્જા હશે અને બીજી ચાક ગતિ ઉર્જા. એટલે એ 2 પ્રકારની ગતિ ઉર્જા ધરાવે, એટલે એના મુક્તાંશ કેટલા મળે? 2. એટલે આ દ્વિપરમાણુય હોય ને આ અત્યારે રિજિડ રોટર ન કહેવાય. રિજિડ રોટર એટલે શું? તો કે દઢ પદાર્થ, દઢ અણુ. હવે જો આ દઢ હોત તો શું થાય? તો આ 2 કણો વચ્ચેના સાપેક્ષ અંતરો બદલાત નહીં, તો આવડે આ રેખીય દોલિત ગતિ કરે તો એના આ 2 મુક્તાંશ આવે નહીં. એટલે હવે તમારે વિચારવાનું છે, જો સાંભળો, આ MCQમાં તમારે શું કરવાનું છે? પહેલાં મુક્તાંશ ગણ નાખવાના. આવડું આ 6 મળ્યા, એટલે હવે 6 કઈ રીતે મળ્યા એ તમારે સમજાવવાનું. તો 3 તો રેખીય ગતિના હતા, 2 દોલિત ગતિના અને ચાક ગતિના, અને 1 શું આવશે? દોલિત. તો આની અંદર મને કહેશો કંપનો હશે? એની અંદર કંપન થતા હશે ને, તો આ અણુની અંદર કંપન થતા હશે, એટલે કે દોલિત ગતિ હશે. બીની અંદર કંપનો થતા હશે, એ અણુ કેવો હશે? રિજિડ રોટર. તો એવો કઈ ઓપ્શન છે? જુઓ તો શું કહેવા માગે ડી ઓપ્શન? પહેલાં મને કહેશો એ કંપન અવસ્થા ધરાવે છે? હા. બી કંપન અવસ્થા ધરાવે છે? બીમાં કંપન નથી. જો પહેલો ઓપ્શન શું આવે? એ ને 1 કંપન અવસ્થા છે અને બી ને 2, એવું છે? બી ને 1 કંપન અવસ્થા છે નહીં. પછી જુઓ તો બંને એ અને બી બંને કંપન મોડમાં છે બંને નહીં. પછી સીમાં જુઓ તો એ દઢ છે, એ દઢ છે, બરાબર ને? એ દઢ નથી, દઢ કોણ છે? બી. અને એ છે એ કંપન અવસ્થામાં છે પણ બી છે નહીં. ક્લિયર થયું કે નહીં? તો આમાં કેવો ઓપ્શન આવશે? ખબર પડી? તો આ MCQમાં શું કરવાનું? CP અને CV આપે એટલે તમારે શું ગણ નાખવાનું? R ગણ નાખવાનું. પછી તમને CVનું સૂત્ર તો યાદ છે, FR/2. હવે ખાલી જો આમાં ગણતરી કરતાં કરતાં F બરાબર 3 આવ્યો તો તમે કઈ રીતે સમજાવશો? 1 પરમાણુય અણુ હશે અને માત્ર કઈ ગતિ હશે? રેખીય ગતિ. 1 પરમાણુય અણુ હોય તો એને શાક ગતિ હોય નહીં, બરાબર ને? 5 વત્ત તો આ MCQ ઉપરથી તમને ઘણું બધું જાણવા મળશે, બરાબર ને? ઓકે, હાલો. કેટલામો MCQ હતો આ? 10મો. ત્યાર પછી જોવો તો હવે 11મો. આવડશે કે એ નહીં આવડે? કે એ ગણાવું? એટલી તો કૃપા કરો અમારા ઉપર. હાલો, 11મો આવડશે. હાલો, 12મો. ફી પડશે આમાં. બહુ લેન્થી MCQ છે. જો હું ગણાવું, અહીંથી આપજો, દાખલો થાય આખો. હાઇડ્રોજન પરમાણુમાંથી ઇલેક્ટ્રોન બીજી કક્ષામાંથી કઈ કક્ષામાં જાય છે? પહેલી કક્ષામાં. સાંભળજો, તો હવે ઇલેક્ટ્રોન બીજી કક્ષામાંથી પહેલી કક્ષામાં જાય એટલે વિકિરણનું શું કરશે? ઉત્સર્જન કરે. આ વિકિરણની તમારે ઉર્જા ગણવાની છે પહેલાં. તો અહીં ધ્યાન આપજો, ઉત્સર્જન પામતા વિકિરણની તરંગલંબાઈ તમે ગણી શકશો? પહેલાં હાઇડ્રોજન પરમાણુની વાત કરું, એમાં ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં છે, બીજી કક્ષામાંથી કેમાં આવશે? પહેલી કક્ષામાં. એટલે વિકિરણનું ઉત્સર્જન થાય કે નહીં? તો આ વિકિરણની તરંગ લંબાઈ કેટલી હોય પહેલાં ગણવી પડે, પછી આગળ વધશું આપણે. તો R ના R અહીંયા શું આવશે? 1/. કઈ કક્ષામાં આવે? પહેલી કક્ષામાં. એટલે 1નો વર્ગ માઇનસ શું આવશે? 2નો વર્ગ. એટલે અહીં 1/, લેમડા. R ના R 1નો વર્ગ કેટલો થાય? 1 ને અહીંયા કેટલો થાય? 4, બરાબર ને? એટલે અહીંયા 1/, લેમડા બરાબર શું આવશે? 3R/4 થઈ જાય ને? તો લેમડા ઇઝ ઇક્વલ ટુ શું થાય? 4/3R. હવે આ વિકિરણ જે ઉત્સર્જન પામ્યું એની તરંગ લંબાઈ તમને મળી ગઈ. હવે એની ઉર્જા તમને મળી જાય કે નહીં? તો ઉર્જાનું સૂત્ર શું આવશે? hc/. લેમડા. તો hc ના hc લેમડા બરાબર કેટલા મૂકશો? 4/3 × R ઉપર જતો રહે છે ને? તો અહીંયા શું આવશે? 3R hc/. શું આવશે? 4. હવે કાંઈ હિન્ટ આપી છે આમાં આવડું આ ગણવા? તો હવે તમારે શું કરવાની છે? આ ઉર્જા ગણવાની છે. ફટાફટ કિંમત મૂકીને ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં ગણવાની. ઉર્જા ગણી નાખશો તમે? ઉર્જા ગણી નાખશો કે નહીં? પછી શું કહે છે? આવડું આ જે વિકિરણ ઉત્સર્જન પામે છે ને એને સીધું તમારે કોના ઉપર આપાત કરવાનું છે? હિલિયમ +1 આયન ઉપર આપાત કરવાનું છે. હિલિયમ +1 આયન છે એ મેળવે છે. અહીંયા હિલિયમ છે
તો આ હિલિયમમાં કોઈ પણ એક કક્ષામાં એક ઇલેક્ટ્રોન હશે, કારણ કે એક ઇલેક્ટ્રોન તો એને ઓલરેડી ગુમાવેલો છે. હવે કઈ કક્ષામાં ઇલેક્ટ્રોન છે એ કાંઈ ખબર છે નહીં, બરાબર. ફરી એકવાર કહો, આ વિકિરણ સપોઝ ઉર્જા આપણે આ પરમાણુએ ઉર્જા ગુમાવી છે ને આપણું આ મેળવે છે. કોણ? હાઇડ્રોજને ગુમાવી છે, હિલિયમ મેળવે છે. આની ઉર્જા તમને આના ઉપરથી મળી ગઈ છે. ધારો કે અહીંયા 10 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય, તો આ 10 ઇલેક્ટ્રોન વોલ્ટ સીધે સીધો આ પહેલી કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન મેળવે, તો આ ઇલેક્ટ્રોન હું બીજી કક્ષામાં જઈ શકે? એ ગણવા માટે તમારે શું કરવું પડે? પહેલી કક્ષામાંથી બીજી કક્ષામાં હિલિયમમાં જવા માટે કેટલી ઉર્જાની જરૂર પડે આ ગણ નાખો, તો જ આખો દાખલો સમજાય, નહીં તો અઘરું પડશે. ચાલો કિંમત મૂકતા જાઓ. 3 R બરાબર 1.097 ગુણ્યા 10⁻7. H બરાબર કેટલા મૂકશો? 6.625 ગુણ્યા 10 ની માથે -34 અને C ની કિંમત કેટલી મૂકશો? 3 ગુણ્યા 10 ની 8 4 ના 4 અને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવી નાખો તો 1.6 ગુણ્યા 10 ની માથે -19. આ કેનો દાખલો છે? CEE. હાલો ફટાફટ ગણો લ્યો. અને આ માથાકૂટ ન કરવી હોય તો આમે તમે કરી શકો છો. એક મને યાદ આવ્યું, જો આ માથાકૂટ ન કરવી તમે આમ ગણી શકો છો. આમાં કઈ માથાકૂટ ન કરાય. ઇલેક્ટ્રોન કઈ કક્ષામાંથી કઈ કક્ષામાં આવે? હાઇડ્રોજન પરમાણુની વાત હોય તો હાઇડ્રોજન પરમાણુ માટે તો આપણને બધું ખબર છે. આ ઇલેક્ટ્રોન કઈ કક્ષામાંથી આવે છે? બીજી કક્ષામાંથી. ક્યાં આવે છે? પહેલી કક્ષામાં. બીજી કક્ષાની ઉર્જા કેટલી હોય? 3.4 ઇલેક્ટ્રોન. આની ઉર્જા કેટલી હોય? તો જ્યારે ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા આવશે ત્યારે કેટલી ઉર્જાવાળા વિકિરણનું ઉત્સર્જન કરશે? 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. કાંઈ માથાકૂટ કરવાની જરૂર છે નહીં, ડાયરેક્ટ અહીંયા શોર્ટકટમાં ભાગવાનું. હવે આ જે વિકિરણ છે એ સીધે સીધું કોના ઉપર પડે છે? હિલિયમ ઉપર. અને હિલિયમમાં રહેલો ઇલેક્ટ્રોન છે આ વિકિરણનું શોષણ કરે. તો હિલિયમમાં કઈ સંક્રાંતિ શક્ય બને એ તમારે ગણવાનું છે. આમાં 4 ઓપ્શન તમારે ચેક કરવા પડશે તો જ જવાબ આવે, નહીંતર આવશે નહીં. આપણી પાસે ટોટલ ઉર્જા કેટલી છે? 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ આ ઇલેક્ટ્રોનને આપવાની છે અને ઇલેક્ટ્રોન ઉપર જવો જોઈએ. કઈ સંક્રાંતિ શક્ય બની કે એક ચેક કરીએ. હવે તમને ખબર છે, અહીં ધ્યાન આપજો. હવે હિલિયમ પરમાણુ માટે જો તમારે સૂત્ર લખવું હોય તો આવું લખીએ કે છેલ્લે આપણે ઉર્જાનું સૂત્ર કંઈક આવું તાર્યું હતું. En બરાબર, જો યાદ આવતું હોય તો 13.6 Z²/n². હાઇડ્રોજન માટે અહીં શું થઈ ગયું હતું? 1, બરાબર ને. પણ જો હિલિયમની વાત કરો તો 4 આવશે ને, બરાબર ને. તો અહીંયા શું થાય? 13.6 ગુણ્યા 4 એટલે કેટલા થાય? -54.4 ના છેદમાં શું આવશે? n² ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે આ તમને nમી કક્ષામાં ઉર્જા મળી. હવે શાંતિથી સાંભળજો. પહેલી સંક્રાંતિ શક્ય બની કે ખરી? તમને એવો પ્રશ્ન પૂછે કે ભાઈ હિલિયમની અંદર ઇલેક્ટ્રોનને મારે પહેલી કક્ષામાંથી ચોથી કક્ષામાં લઈ જવો છે, તો કેટલી ઉર્જા આપવી પડે? તો તમારે શું કરવું પડે? પહેલી કક્ષામાંથી કઈ કક્ષામાં લઈ જવાનો છે? ચોથી કક્ષામાં. તો બેના તફાવત જેટલી ઉર્જા આપવી પડે. એટલે શું કરશો? અહીંયા E4 માઇનસ શું કરશો? E1. E4 કેટલા છે? તો અહીં કિંમત મૂકી ગયો -54.4 ના છેદમાં n બરાબર કેટલા મૂકશો? 4. 4 નો વર્ગ કેટલો થાય? 16. માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ. 54.4 કઈ કક્ષામાંથી કઈ કક્ષામાં લઈ જવાનું છે? ચોથામાંથી પહેલામાં. તો અહીંયા કેટલા મૂકશો? 1. 54.4 ભાગ્યા 16 કરો તો 3.4. ને અહીંયા કેટલા છે? 54.4. આમાંથી આ બાદ કરો, કેટલું આવે છે? 51 ઇલેક્ટ્રોન વોલ્ટ આવે ને. તો હવે તમે વિચારો, હિલિયમમાં જો તમારે ઇલેક્ટ્રોનને પહેલી કક્ષામાંથી બીજી કક્ષામાં લઈ જાઓ, ચોથી કક્ષામાં લઈ જાઓ તો કેટલી ઉર્જાની જરૂર પડે? 51 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાની જરૂર પડે. ને આપણી પાસે છે કેટલી? તો આ સંક્રાંતિ શક્ય બનશે? એટલે આ સંક્રાંતિ શક્ય બનશે નહીં. તો હવે તમારે બીજામાં ટ્રાય મારવાનો, બરાબર ને. બીજામાં ટ્રાય મારો તો શું આવશે? અહીંયા હું ડાયરેક્ટ લખું. હવે ક્યાં લઈ જવાનું છે? બીજામાંથી ચોથામાં. એટલે અહીંયા શું આવશે? E4 માઇનસ E2. હવે અહીંયા શું થશે? E4 એટલે 16 જ રહેવાના. E2 એટલે કેટલા થાય? 4. 54.4 ભાગ્યા 4 કરો તો 13. હાલો 13.6 માંથી 3.4 બાદ કરો 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે એનો મતલબ એમ કે ઇલેક્ટ્રોનને હિલિયમમાં બીજામાંથી ચોથામાં લઈ જાવ કેટલી ઉર્જાની જરૂર પડે છે? 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલી ઉર્જા આપણી પાસે છે ટૂંકમાં.
એટલે આ સંક્રાંતિ શક્ય બની શકે કે નહીં? બાકીના બે ઓપ્શન તમારે ચેક કરવા તો કરજો, એમાં જઈ નહીં શકે, કારણ કે એ ઉર્જા છે આના કરતાં કેવી મળવાની છે? વધારે. એટલે ઇલેક્ટ્રોન એમાં જઈ શકશે નહીં, બરાબર ને? તો આ સંક્રાંતિ શક્ય બની શકે. તો આમાં શું કરવાનું ખબર પડી? પહેલાં આની ઉર્જા ગણવાની, પછી અહીંથી અહીં સુધી લઈ જવા માટે કેટલી ઉર્જાની જરૂર છે એ ગણવાની. જો અહીંયા ઉર્જા ઓછી હોય ને આ વધારે હોય તો એ સંક્રાંતિ શક્ય બને, બાકીની એકે સંક્રાંતિ શક્ય બનશે નહીં. ખબર પડી ગઈ ને? હાલો પછી 13મો MCQ જો હવે તેના રાખજો, 20 સુધી તો પૂરા કરવા દો. એક MCQ પૂરો કરી દઉં છું. બે કણ પરસ્પર કાટખૂણે ગતિ કરે છે. આવડ્યો કે નહીં આવડ્યો? જો અહીં લખેલું જો, બે કણ પરસ્પર કાટખૂણે ગતિ કરે છે, એટલે એક કણ આમ આવે છે અને બીજો કણ આમ આવે છે. અને હારવાર બીજું કાંઈ કીધું કે નહીં? તો આ બંને કણો છે એકબીજા શું કરે છે? અથડામણ અનુભવે છે, બરાબર ને? તો તેમની દ બ્રોગલી તરંગ લંબાઈ λ1 અને λ2 છે. તો અંતિમ દ બ્રોગલી તરંગ લંબાઈ કેટલી હોય એ તમારે ગણવાની છે. તો તમે હા જો ઘટના આખી આવી રીતની છે, સાંભળજો. પહેલાં આ કણ છે એની દ બ્રોગલી તરંગ લંબાઈ કેટલી છે? λ1. આનું વેગમાન કેટલું છે? p1. એક કણ અહીંથી આવે છે, બીજો કણ અહીંથી આવે છે. જ્યારે બંને વચ્ચેની અથડામણ થાય એટલે બંને કણો શું થઈ જશે? અહીંયા ભેગા થઈ જશે, એક હારે ગતિ કરવા મળશે પછી, બરાબર? તો અહીંયા વેગમાનના સંરક્ષણના નિયમનું પાલન થતું છે. અથડામણ પહેલાંનું વેગમાન બરાબર અથડામણ બાદનું વેગમાન. તો અથડામણ પહેલાંનું વેગમાન કેટલું છે? આનું p1. આ x દિશામાં હોય તો હું i કેપ કહી દઉં, અને આ y દિશામાં છે એટલે એને હું કહી દઉં j કેપ. અને અથડામણ બાદ એ બંને હારે ગતિ કરે છે. કઈ દિશામાં જાય એ આપણને ખબર છે નહીં. તો અથડામણ બાદ આખા સંયોજનના વેગમાનને હું કહી દઉં p. ક્લિયર છું કે નહીં? તો p1 બરાબર તમે શું મૂકશો? h/λ1 i કેપ પ્લસ અહીંયા હું મૂકશો h/λ2 j કેપ. ને આ આખા સંયોજનનું વેગમાન છે તો હું અહીંયા આવશે h/λ. તો આ સંયોજનની તરંગ લંબાઈ અથવા તો સમતુલ્ય તરંગ લંબાઈ કહેવાય, બરાબર? અહીં સદિશ સ્વરૂપે છે તો કાંઈ ખબર ન હોય તો હું લખીને કાંઈ n કેપ. હવે જો તમારાનું મૂલ્ય ગણવું હોય તો શું કરાય કયો? h/λ. આનું મૂલ્ય તો શું આવશે? એકમ સદિશ છે એટલે એનું મૂલ્ય કેટલું આવે? 1. પણ આનું મૂલ્ય ગણો તો h² શું આવશે? λ1 સ્ક્વેર. ને અહીં શું થાય? h² λ2 સ્ક્વેર. બે બાજુ વર્ગ કરી નાખો તો h² λ² બરાબર શું આવશે? h² λ1 સ્ક્વેર પ્લસ h² λ2 સ્ક્વેર. બધામાંથી h² કેન્સલ થાય તો ફાઇનલ જવાબ શું આવશે કયો? 1/λ² બરાબર 1/λ1 સ્ક્વેર પ્લસ 1/λ2 સ્ક્વેર. કેમ થાય? આવડી જશે? એક MCQ છે એ મહા ટેલેન્ટેડ છે બધા. 13 MCQ રાખીએ, બરાબર ને? આવતા લેક્ચરમાં આપણે આગળ વધશું. 53 મિનિટમાં 13 MCQ.